બાપુ આજરોજ એન્ટી કરપ્શન બ્યુરો ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે। રાજકોટ એન્ટી કરપ્શન કચેરી ખાતે કોંગ્રેસનું ડેલિગેશન રજૂઆત કરવા માટે આવ્યું। છેલ્લા અગ્નિકાંડની અંદર પહેલાં જે અગ્નિકાંડનો ભોગ બનનાર લોકો છે એની કોંગ્રેસ પક્ષ દ્વારા જે પણ કાંઈ પ્રકારની મદદ થઈ શકે, જે પ્રકારની સંવેદના વ્યક્ત થઈ શકે, જે પ્રકારથી મદદરૂપને એ તમામ પ્રકારની મદદ કોંગ્રેસ પક્ષના એક કાર્યકરે કરી। મોતનો મલાજો જાળવ્યા બાદ આજ અમે હવે સરકાર પાસે જવાબ માગવાનું છેલ્લા 3 દિવસથી શરૂ થયું છે। એ સિલસિલાની અંદર કલેક્ટર, કોર્પોરેશન અને પોલીસ કમિશનરે બાદ કરતાં જેસીબી કચેરી આવ્યા છીએ। એટલા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા જે અધિકારીઓ છે એની વિરુદ્ધ ઘણી બધી અરજીઓ એસીબી કચેરી પાસે આવી હોય, પણ એસીબી કચેરી અત્યાર સુધીમાં એક પણ અધિકારી વિરુદ્ધ આટલા વર્ષમાં કોઈ કાર્યવાહી કરેલ નથી। ત્યારે એસીબી કચેરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, અને એટલા માટે શંકાના દાયરામાં છે કે એસીબી કચેરીના અધિકારીઓ પણ આ ગુજરાત ભાજપનું કમલમ કાર્યાલયો બનતા હોય એમાં એમને પણ ક્યાંક પોતાનો હિસ્સેદારી દેવાની હોય, એમને પણ ક્યાંક વાલા થવાનું હોય, એમને પણ મનગમતી પોસ્ટો મેળવવાની હોય, અને એટલા માટે આ ત્રુટીઓ રહી ગઈ હોય। કારણ કે મીડિયાના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર થાય અને જો એસીબી કચેરીને આની ખબર પણ ન હોય ત્યારે એસીબી કચેરી 100% આમાં ક્યાંક ને ક્યાંક દોષિત છે એવું માનવું છે અમારું। અને એટલા માટે અમે આજે એસીબી કચેરી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ તમામ મુદ્દાઓની તપાસ થવી જોઈએ, અને જે કાંઈ તપાસ થાય એની આપના માધ્યમથી જે કાંઈ મુદ્દાઓ તમે અમને ઉજાગર કરી શકો, જે કોન્ફિડન્સની બાબતનો અમને કહી શકો, એ તમામ મુદ્દાઓની જાણકારી અમને આપો। કારણ કે આ બહુ ગંભીર બાબત છે અને ક્યાંક ને ક્યાંક આ ગંભીર બાબતની અંદર તમે પણ આ આગની લપેટમાં ન આવી જાઓ એવી ભાવના સાથે તપાસ કરજો, એવી અમારી રજૂઆત હતી।